રાજુભાઈ, આજે ખાસ તમે તમારા વોર્ડમાં આવ્યા છો, શું કહેશો? હું તો એક જ અપીલ કરીશ કે રાજકારણની ગરમી તો શહેરમાં છે જ. રાજકીય ગરમી ભલે હોય, પરંતુ આકાશી ગરમી પણ પડી રહી છે. તેમ છતાં લોકોનો જે ઉત્સાહ છે, એટલો બધો ઉત્સાહ છે કે કોઈ મત આપવા માટે કોઈ પાછું જતું નથી. હું પોતે અડધો કલાક તડકામાં ઉભો રહ્યો છું અને એનો અવાજ ઉપાડ્યો મેં કે અહીંયા પાણીની વ્યવસ્થા નથી, મંડપની વ્યવસ્થા નથી. તાત્કાલિક પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે અત્યારે, અને આ મંડપ બાંધી રહ્યા છે. તંત્ર ક્યાંક ને ક્યાંક ઓછું વધતું પણ કામગીરી કરે એ આવકાર્ય છે. આપણા માધ્યમથી હું તમામ નગરજનોને અપીલ કરું છું કે ઉમટી પડો, મતદાન ભરપૂર કરો. તમને મત આપવાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો તો ફરિયાદ કરવાનો તમને હક છે. હું તો સરકારને આ વિચારણા કરવા કહીશ કે મતદાન થઈ ગયા પછી જેણે મતદાન કર્યું છે એને એક સર્ટિફિકેટ આપવામાં આવે કે આપણે મતદાન કર્યું છે. એ મતદાનનું ફરિયાદ કરતી વખતે મતદાન મેં કર્યું છે અને મને ફરિયાદ કરવાનો હક છે એમ કરીને ફરિયાદ કરી શકે. અને જે લોકો મતદાન નથી કરતા અને પછી બૂમો પાડે છે, એટલે ખ્યાલ આવે કે ભાઈ તમે મત આપવા જતા નથી અને પછી તમારા હક માટે ખોટી બૂમો ના પાડો. મતદાન અમૂલ્ય વસ્તુ છે, દરેકે એનો ઉપયોગ કરવો જ જોઈએ. આ ભૂલી જવા જેવી કે આળસ કરવા જેવી બાબત છે જ નહીં. તમે જેને મત આપવો હોય આપો. તમે સારા માણસ, સારી પાર્ટી, તમે તમારા વિચારને મત આપો. આ બહુ જ જરૂરી છે. અને ઉમટી પડો, હું એમ કહીશ, મતદાનમાં ઉમટી પડો. થેન્ક યુ.